જય માતાજી મિત્રો। તો આજે આપણે ખેતરમાં આવી ગયા છીએ, આપણે વાળા જોગણીમાના મંદિરે, અને આપણે બધા ઝાડખાને પાણી પાવાનું છે। અને હું તમને આજે અમારા અહીંયા ખેતરમાં જે જોગણીમાનું મંદિર છે તે બતાવીશ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો ને આપણે ઝાડખાને કેવા હુંખારા છે એ જોઈ લેજો ને કમેન્ટ કરજો। તો ચલો બતાવી દઉં। તો જો મિત્રો, આ શેનું ઝાડ છે તમને ખબર હોય તો એકવાર કમેન્ટ કરી જણાવી દેજો। જો આપણું ઝાડ એક જોરદાર ફૂલ છે, અને નીચે શું છે એ પણ તમને ખબર હોય તો કમેન્ટ કરજો। પછી જુઓ, આ બીજું શાનું ઝાડ છે, આની અંદરથી પત્તા ગળી ગયા છે, એ પણ ખબર હોય તો કમેન્ટ કરજો। મને એવો અનુભવ છે કે તમે જોયું જ હશે। અને આ જુઓ, આ પણ જોરદાર એક મસ્ત વૃક્ષ છે, પેલી બાજુ જુઓ। તો હવે મારા વાલા ભાઈઓ, તમારે કમેન્ટ કરવાની છે કે આપણું આ ઝાડ કયું છે, આનું નામ શું છે, કમેન્ટ કરજો। અને સૌથી વધારે જે તમારી કમેન્ટ ઉપર લાઈકો આવશે એને આપણે દિલથી એક વિડીયો બનાવી આપશું, જેથી એમને પણ આનંદ આવે ને આપણને પણ આનંદ આવે। તો વાલા ખેડૂત ભાઈઓ, કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને શેર પણ કરજો। તો જો હું બતાવું છું મંદિર। તો આપણે અહીંયા વાડાવાડી માતાજીનું મંદિર છે। તો ચાલો મિત્રો, આપણે મંદિરની અંદર જઈએ અને તમને બધાને હું દર્શન પણ કરાવી દઉં છું। તો આપણે આવી ગયા છીએ ફાઇનલી મંદિરે। તો જય માં જોગમાયા, જય ભૈરવ દાદા। તો ચાલો મિત્રો, મંદિરની અંદર ફાઇનલી પહોંચી ગયા છીએ। અને જો અહીંયા અત્યારે દીવો ભરી દીધો છે, તો દીવો પણ ચાલુ છે। અને આપણે મેન આ છે જોગમાયા, પછી આ બાજુ છે ખેતરપાળ દાદા, અને આ બાજુ છે ભૈરવ દાદા, અને આ બાજુ છે મારી માં મેલડી, અને આ બાજુ છે મારી માં જહુમાં। અને વાલા ભાઈઓ, આ છે આપણું માતાજીનું મંદિર છે, આપણે ખેતરમાં છે, જોરદાર આપણે વાડીનું રખાવું કરે છે, ધ્યાન રાખે છે। અને આપણે જ્યારે પણ કોઈ પણ સિઝન લઈએ ત્યારે આપણે આપણી માતાજીને પ્રસાદ રૂપે ઝાડ ચડાવીએ છીએ। તો વાલા ભાઈઓ, માં જોગમાયાને 84 ખાતું છે આપણું, માનતા હોય તો દિલથી કમેન્ટ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ચાલો આપણે બહાર નીકળીએ હવે। જય માતાજી। અમારું મંદિર કેવું લાગ્યું, અમારા ખેતરની વાડી કેવી લાગી, કમેન્ટ કરી જણાવી દેજો। તો જય જવાન જય કિસાન વાલા ખેડૂત ભાઈઓ। જો આ છે અમારા ખેતરની વાડીઓને ચારે બાજુ બગીચો પણ સરસ મજાનો કર્યો છે, અને આપણે અત્યારે પાણી પાવાનું ચાલુ છે। તો કમેન્ટ કરવાનું ના ભૂલતા।